નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે ટેટ પાસ હોય કે ન પાસ હોય, તમામ મિત્રો માટે છે એક ભરતી આવેલી છે અને ઘણી બધી જગ્યાઓ પર અને ઘણી બધી શાળાઓની અંદર છે ભરતી અહીંયા તમને જોવા મળશે. ભરતીમાં કોણ કોણ ફોર્મ ભરી શકે છે, સીધી અને સૌથી મોટી ભરતી મિત્રોને તમે કહી શકો, કારણ કે ઘણી બધી શાળાઓની અંદર છે આ ભરતી છે. ટેટ પાસ અથવા ન પાસ તમામ મિત્રો છે એની અંદર અપ્લાય કરી શકે છે. અને બીજી ઘણી બધી અપડેટ છે આ વિડીયોની અંદર તમને આપવાના છે, તો વિડીયો છેલ્લે સુધી જોજો. ચેનલ પર ન હોય તો ખાસ કરી અત્યારે જ આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો, કે જેથી કરી આવી તમામ અપડેટ અમે સૌથી પહેલાં છે તમારા સુધી પહોંચાડતા રહીએ. અને મિત્રો, આ ભરતી માટે છે તમારે સીધું ઇન્ટરવ્યૂ દેવા જવાનું છે અને એનાથી છે તમારું સિલેક્શન થઈ જાય, અહીંયા તમે જોઈ શકો છો. બાકી ઓન સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની અંદર આ ભરતી તમને જોવા મળશે, કે જેની અંદર HNGU સંલગ્ન કોલેજોમાં 588 જગ્યા ઉપર ઇન્ટરવ્યૂ દ્વારા છે મિત્રો ભરતી રાખેલી છે. આની અંદર મિત્રો અલગ અલગ પોસ્ટ રહેવાની છે, એના માટે મિત્રો અલગ અલગ લાયકાત રાખેલી છે. જેમ કે ટેટ ટાટ એ રીતની પણ હોય, અને મિત્રો બીજી ઘણી બધી લાયકાત પણ છે તમને જોવા મળશે. તો અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ લાયકાત સાથે આ ભરતીની જાહેરાત છે કરવામાં આવેલી છે. અહીંયા પ્રિન્સિપાલ, અધ્યાપક, લાઇબ્રેરિયન વગેરે પોસ્ટ ઉપર છે નિમણૂક કરવામાં આવશે. પહેલાં તો આપણે કઈ કઈ કોલેજ છે એની વાત કરીએ તો મિત્રો, કોલેજનો સમાવેશ આર્ટ્સ કોલેજ હોય, સાયન્સ કોલેજ, કોમર્સ કોલેજ, BSc, MSc મિત્રો તમામ પ્રકારની M.Ed, B.Ed બધી કોલેજ છે. અહીંયા ટોટલ 58 સેલ્ફ ફાઇનાન્સ કોલેજો. એની સાથે મિત્રો જે પણ ટેટ ટાટ પાસ નથી ને એ બધા મિત્રો માટે પણ મિત્રો શાળાઓની અંદર ભરતી છે, કે જેમાં 1 થી 8 અને 9 થી 12ની અંદર મિત્રો શાળાઓની અંદર જે પણ ભરતી છે, જેની અંદર 1 થી 8ના ગૃહમાતા અને જે પ્રમાણે હોય છે એ પ્રમાણે, એના માટે મિત્રો શિક્ષકની ભરતી નથી, પરંતુ ગૃહમાતા, ગૃહપતિ જે પ્રમાણે હોય છે એ પ્રમાણે એ અલગ અલગ ભરતીઓની જાહેરાત છે. પછી જેણે 10 પાસ કરેલું છે એનો આપણે આગળ ઉલ્લેખ નથી કરેલો, પરંતુ જેણે 10 પાસ 12 પાસ છે એના માટે પણ મિત્રો પ્યુનની ને એ બધી ભરતીઓ છે. તો એ જે પણ તમારો મિત્રો કોઈ પણ હોય જે 10 12 પાસ કરેલો, એના સુધી પણ આ વિડીયો પહોંચાડી દેજો. અને મિત્રો, આ 1 થી 8 અને 9 થી 12ની જે પણ ઓફિશિયલી નોટિફિકેશન છે એ પણ હું તમને ટેલિગ્રામ પર શેર કરી આપીશ. એની સાથે સાથે આ જે પણ HNGU સંલગ્ન કોલેજો અંદર 588 જગ્યા પર જે પણ ઇન્ટરવ્યૂ વાળી ભરતી છે, કે જેમાં ઇન્ટરવ્યૂ તમારે ક્યાં દેવા જવાનું, કઈ પોસ્ટ માટે ક્યાં ઇન્ટરવ્યૂ દેવા જવાનું છે, સમય કેટલો છે, એ બધી અપડેટ છે મિત્રો. એડ્રેસ સાથેની જે પણ આખી PDF છે એ પણ હું તમને ટેલિગ્રામ ઉપર શેર કરી આપીશ. ખાસ કરી જો મિત્રો તમે ટેલિગ્રામમાં નથી જોડાયેલ તો એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે, તમને જોવા મળી જશે. ત્યાં ક્લિક કરી આપણા ટેલિગ્રામ ગ્રુપમાં પણ છે જોડાઈ જજો. એના પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ ટોટલ 58 સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની અંદર આ ભરતીની જાહેરાત છે કરવામાં આવેલી છે. કઈ કઈ પોસ્ટ તમને જોવા મળશે તો પ્રિન્સિપાલની પોસ્ટ છે, વાઇસ પ્રિન્સિપાલની પોસ્ટ છે, પ્રોફેસર છે, ઘણા બધા અહીંયા પ્રોફેસર, અલગ અલગ પ્રોફેસર, પછી લાઇબ્રેરિયન, આ બધી અલગ અલગ પોસ્ટ ઉપર અહીં ભરતીની છે જાહેરાત કરવામાં આવેલી છે. પછી અહીંયા તમે જોઈ શકો છો 11 માસના કરાર આધારિત આ ભરતી છે મિત્રો. અહીંયા કાયમી ભરતીનો અહીંયા ઉલ્લેખ નથી કરેલો. બાકી આપણે જે પણ 10 પાસ 12 પાસ અને ટેટ ટાટ પાસ વાળી જે પણ મેં આગળ તમને કીધું કે બીજી જે પણ ભરતી છે એમાં અમુક જગ્યાએ કાયમી ભરતીનો ઉલ્લેખ પણ છે, એટલે આગળ મેં તમને જણાવેલું પણ હશે કે ભાઈ કાયમી પણ ભરતી છે અને કરાર આધારિત પણ ભરતી છે. તો આના માટે તમારે 14 જૂનના રોજ છે મિત્રો તમારે અપ્લાય કરવાનું છે. 14 જૂનના રોજ તમારે શામળાજી KR કટારા આર્ટ્સ કોલેજ છે ત્યાં મિત્રો ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલો છે. એટલે મિત્રો અલગ અલગ જગ્યાએ ઇન્ટરવ્યૂનું રાખેલું છે. અહીંયા એક ઇન્ટરવ્યૂ 14 જૂનના રોજ રવિવારે શામળાજી KR કોલેજ કટારા કોલેજ છે ત્યાં છે. પછી મિત્રો આપણે 1 થી 8 અને 9 થી 12ના અલગ અલગ શાળાઓની અંદર ઇન્ટરવ્યૂ છે એ તમને જોવા મળશે, કે જેની તમામ ડેટ છે તમને હું ટેલિગ્રામ ઉપર પણ આપી દઈશ અને એના પર વિડીયો એક બનાવીને પણ આપી દઈશ, કે ક્યાં ક્યાંથી એડ્રેસ સાથેનો એક વિડીયો આવશે કે જે ખાસ કરી તમે જોઈ લેજો. બાકી એના લાયકાત જે પણ ધરાવે છે ઉમેદવારો એને ઇન્ટરવ્યૂ પાસે જ્યારે પણ ઇન્ટરવ્યૂ દેવા તમે જાઓ ત્યારે તમારી જે પણ પ્રમાણિત નકલ છે એ બાયોડેટા અને એની 3 નકલ અને અસલ પ્રમાણપત્ર સાથે છે ઉપસ્થિત રહેવાનું છે. તમારે નકલ છે ત્યાં આપવાની રહેશે, બાકી અસલ પ્રમાણપત્ર લઈને ઘરે પરત ફરવાનું રહેશે. જો તમારું સિલેક્શન થઈ જાય તો એ આગળની પ્રક્રિયા પણ તમને છે ત્યાં જણાવી દેવામાં આવશે. આ જે પણ 58 સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની જે પણ ભરતી છે એ 11 માસના કરાર આધારિત છે. અને જો 11 માસના કરાર આધારિત પછી તમારું જો પ્રદર્શન સારું હશે તો તમને ત્યાં કાયમી પણ નોકરી મળી જશે, એ પ્રમાણે પણ વાત છે. જેની સંપૂર્ણ જવાબદારી છે એ સંબંધિત કોલેજ અને ટ્રસ્ટ મંડળની રહેશે. અહીંયા જે પણ 11 માસના કરાર આધારિત જે પણ ભરતી છે એની વાત કરવામાં આવેલી છે. બાકી આની વધુ માહિતી છે તમે આપણે ટેલિગ્રામ ચેનલ પરથી પણ મળી રહેશે, તો ત્યાં જોડાવાનું પણ ભૂલતા નહીં. જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે, તમને જોવા મળી જશે. અને મિત્રો આપણે 1 થી 8 અને 9 થી 12ની પણ ઓફિશિયલી PDF છે મેં તમને ત્યાં શેર કરી આપી છે, કારણ કે એની અંદર ઘણી બધી શાળાઓ તમને જોવા મળશે 1 થી 8ની અને 9 થી 12ની,
જેમાં તમે પાસ છો તો પણ અપ્લાય કરી શકો છો, પાસ નથી તો પણ તમે અપ્લાય કરી શકો છો. અને પગાર પણ છે મિત્રો તમને કેટલો મળશે એ બધું એમાં જણાવેલું છે. તો ખાસ કરી ટેલિગ્રામમાં છે, જોડાવાનું ભૂલતા નહીં. વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો. તમારા બધા મિત્રો સુધી છે આ વિડીયોને શેર પણ કરી દેજો, કે જેથી કરી જેને પણ ઇન્ટરવ્યૂ દ્વારા સિલેક્શન મેળવવું હોય એ મેળવી શકે. તો મળીશું એક નવા વિડીયો.